નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના પ્રકરણ 2 બહુપદીઓ વિશેની થિયરી વિશે જાણીશું. તો બહુપદી એટલે શું પહેલાં તો એ જાણીશું કે an x રેઝ ટુ n પ્લસ an માઇનસ 1 x રેઝ ટુ n માઇનસ 1 પ્લસ અપ ટુ a1x પ્લસ a0 એવી સ્વરૂપની હોય ત્યારે તેને શું કહેવાય? બહુપદી કહેવાય. હવે અહીંયા આ સિરીઝ એ રીતે થાય an x n એટલે કે 1 પછી શું આવે 2 એ રીતે આગળ an સુધી અચળ ચાલ્યા જ કરે આ સિરીઝ. આ પદાવલીને ચલ એક્સમાં બહુપદી કહેવાય, જ્યાં n એ શું આવશે? કોઈ પણ પૂર્ણ સંખ્યા. n બરાબર શું લેવામાં આવશે? કોઈ પણ પૂર્ણ સંખ્યા. હવે આપણે જાણીશું બહુપદીની ઘાત વિશે. બહુપદીની ઘાત એટલે કે કોઈ પણ સમીકરણ તમને આપેલું છે, જેમ કે અહીંયા આપ્યું છે એક્સ ઘન પ્લસ 2x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યું છે. અહીં બહુપદીની ઘાત શું કહેવાય? કે જે એક્સમાં જે મહત્તમ ઘાતાંક હોય. મહત્તમ એટલે સૌથી વધારે ઘાત કઈ છે એ જોવાનું. જેમ કે અહીંયા શેની ઘાત સૌથી વધારે છે? એક્સની પહેલું જ પદ છે જે એક્સની 3 ઘાત, એટલે સૌથી વધારે ઘાત કઈ કહેવાય? 3 કહેવાય. તો એ બહુપદીની ઘાત શું કહેવાશે? 3. એવી જ રીતે હવે બહુપદીની ઘાતના આધારે બહુપદીના પ્રકાર વિશે જાણીશું. તો બહુપદીની ઘાતના આધારે બહુપદીના પ્રકાર 3 છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદી એટલે શું કહેવાય એ પહેલાં જાણીશું. તો એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. 2x પ્લસ 5, 5y પ્લસ 3 એવી રીતે કોઈ પણ એવું સમીકરણ કે જેમાં એક્સની ઘાત ફક્ત એક જ હોય તો એને શું કહેવાશે? સુરેખ બહુપદી. દ્વિઘાત બહુપદી, તો જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય છે. એટલે કે જે બહુપદીની મહત્તમ ઘાત, એટલે મેં હમણાં કહ્યું તે રીતે સૌથી મોટી ઘાત કેવી હોવી જોઈએ? 2 જ, તો એને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. જેમ કે અહીંયા એક ઉદાહરણ તમને આપ્યું છે: 2x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2, 6x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 1. એ શું થયું અહીંયા? તો એક્સની ઘાત મહત્તમ સૌથી કેટલી છે? ફક્ત 2. એટલે કે એનું વ્યાપક સ્વરૂપ શું થશે? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ તમને 1 માર્કમાં પૂછાઈ શકે છે. IMP ક્વેશ્ચન છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. ઘણીવાર MCQમાં પૂછવામાં આવે છે કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જણાવો, ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જણાવો, એવી રીતે તમને પૂછી શકે છે. જ્યાં a, b અને c વાસ્તવિક સંખ્યાઓ છે. આ ખાસ ધ્યાન રાખવાનું, વાસ્તવિક સંખ્યાઓ છે. વાસ્તવિક એટલે કે જે 1, 2, 3, માઇનસ 1, 2, 3 એવી સંખ્યા તથા a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો એને 0 કરી દઈએ તો દ્વિઘાત બહુપદીની ઘાત શું થઈ જાય? 1 થઈ જાય. કેમ કે એ 0 થશે તો એક્સ સ્ક્વેર પણ શું થઈ જશે? એ એક્સ સ્ક્વેર આખું પદ શું થઈ જશે? 0 થઈ જશે. એટલે બહુપદીની ઘાત શું થઈ જાય? 1 થઈ જાય. એટલા માટે એ 0 થવું જોઈએ નહીં. એટલે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે ત્રિઘાત બહુપદી, તો જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. એક્સ ઘન માઇનસ 2x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 2. અહીં બહુપદીની મહત્તમ ઘાત કેટલી આપેલી છે? 3 આપી છે. એટલે કે બહુપદીની મહત્તમ ઘાત 3 હોવાથી એ શું કહેવાશે? ત્રિઘાત બહુપદી. હવે અહીંયા ત્રિઘાત બહુપદીનું પણ વ્યાપક સ્વરૂપ આપ્યું છે: ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. જ્યાં a, b અને d એ વાસ્તવિક સંખ્યાઓ છે તથા a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો આ બહુપદીમાં a ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો બહુપદીની ઘાત 2 થઈ જાય. એટલે કે દ્વિઘાતની જગ્યાએ બહુપદી શું બની જાય? ત્રિઘાત બહુપદી બની જાય. એટલે માટે હંમેશા ત્રિઘાત બહુપદી માટે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લેવું.